ઓકે, હવે નીચે જ કરવાનું. બોલીએ ના રસ. હવે આપણે આજે જે દરેક સભ્યો અહીંયા હાજરી આપી છે એ બદલ ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર. આજની મિટિંગ આપણી જે અનુસંધાનમાં છે કે 6 તારીખે આપણે જે અહીંયા ચર્ચા થઈ હતી વિગતવાર, એના અનુસંધાનમાં આજે બંધ કવરો જે આવેલા છે, હાલો હા, જે બંધ કવરો આવેલા છે એ કવરોને આજે ખોલવામાં આવશે ને તેનો નિર્ણય લેવા માટે આપણે આજે બધા ભેગા થઈએ છીએ. તો સૌ પ્રથમ સૌ શાંતિથી સાંભળજો જે કંઈ બી હોય, ને દરેકને એના પ્રમાણે થોડો સમય ફાળવાશે. એનો સમય મર્યાદિત હશે, તો જેટલું બને એટલું વહેલું ડિસિઝન આવે તેવું આપણે વિચારીએ ને એને આવકારીએ. આ સાથે હું ચંદુભાઈ ભાદારાને વિનંતી કરીશ કે એમને જે કવર જે રિસીવ કરેલા છે એ અહીંયા મંચસ્થ ઉપર મૂકે. જય વિશ્વકર્મા. અત્યારે પધારેલા દરેક જ્ઞાતિજનોનો હું હાર્દિક આભાર માનું છું. હવે આપણે ગઈ મિટિંગમાં નક્કી થયેલું કે ભાઈ જે ઉમેદવાર નોંધવાના હોય એ લેખિતમાં પોતાની ઉમેદવારી નોંધાવી જાય અને એમાં રજિસ્ટરમાં એન્ટ્રી કરાવી જાય. રજિસ્ટરમાં એન્ટ્રી એટલા માટે આપણે કરાવી હતી, કોઈ ઉમેદવારી એવું ન કહે કે ભાઈ મેં આ ઉમેદવારી પત્રક મેં પોતે જાતે નથી રજૂ કરેલું એટલે એના સાઇન કરેલી. એટલે આપણે ટોટલ 10 કવર આવેલા છે, એમાં 6 ઉમેદવારના છે અને 3 કવર ગજ્જર ગ્રુપ ઈશનપુરનું એનું આવેદનપત્ર આવેલું છે. એક કવર છે એને કાર્યકર તરીકે કવર ભરેલું છે, એ કાર્યકર તરીકે બિપિનભાઈનું આવેલું છે. એટલે ટોટલ આપણે ઉમેદવાર તરીકે ખાલી 6 જ ઉમેદવારો છે. હવે એ આપણા રજિસ્ટરની અંદર આપણે એન્ટ્રી કરેલી છે. એ ક્રમાંકવાર હું તમને વાંચી સંભળાવું. ક્રમાંક નંબર 1, ઉમેદવાર તરીકે શાંતિભાઈ આર ખોરદિયા પદ માટે મંત્રી માટે. ક્રમાંક નંબર 2, સંજય ડી તલસાણિયા ઉમેદવાર તરીકે મંત્રી તરીકે. ક્રમાંક નંબર 3, સચાણિયા જીતેન્દ્રભાઈ એમ ઉપપ્રમુખ તરીકે. ક્રમાંક નંબર 4, કલસારા અરવિંદભાઈ એલ ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે. સુરેલિયા પ્રફુલભાઈ એચ ઉમેદવાર પ્રમુખ તરીકે. વડગામમાં સુનિલ જે ઉમેદવાર મંત્રી તરીકે, માનદ મંત્રી તરીકે. પિલેજપરા બિપિનભાઈ ધનજીભાઈ કાર્યકર તરીકે એનું આવેલું છે. એટલે કાર્યકર તરીકેની આપણે અત્યારે કોઈ પેલી નથી, એની પાછળથી આપણે એની ચર્ચા કરી લેશું. હવે કવર તો પંચની રૂબરૂમાં ખોલવામાં આવશે. હવે બીજી મારે ખાસ માઇક લેવાનું કારણ એ હતું કે આપણે 5 દિવસનો ટાઈમ લિમિટ આપી હતી કે તમારે જો કોઈ બી પોસ્ટ માટેનું હોય તો આ 5 દિવસની અંદર તમારે અરજી આપી દેવાની, બરાબર. પણ પોસ્ટ નહીં આપતા બીજા જે લેટર જે ખરા એની વેલિડિટી કેટલી અત્યારે ગણવી એ એક સવાલ છે. કારણ કે પત્રમાં જે બી લખેલું હોય આ બધાને ખબર છે શું લખેલું છે, પણ જે એજન્ડા જે ખરો એની વિરુદ્ધમાં જાય છે. એટલે શું કરવું એ હવે આપણે તમારે નક્કી કરવું પડશે. એમાં હું વધારે કશું ન બોલી શકું, પણ જે એમાં 3 પદ જે ખરા એ તો ફિક્સ જ છે. જેટલા પદ છે એટલી એપ્લિકેશન છે એ કન્ફર્મ થાય છે મારા હિસાબે. આ હું મારા હિસાબે કહું છું. બાકી આજે જે મેં કીધું એક રમેશભાઈ સંજારા, તો પછી હસમુખભાઈ પંજાસરા અને પનારા સોરી અને તુલસીભાઈ, આ 3 જણા આવીને અહીંયા વાત આવી જાય. હા, એટલે સૌથી પહેલા કવર જે ખોલે છે રમેશભાઈને આપું છું, શ્રી શાંતિભાઈ ખોરદિયા. આ પહેલું કવરિંગ ખોલ્યું છે. 10/3/22 લખેલું છે. ગુરુવાર ચૂંટણી અધિકારી તથા અન્ય મદદનીશો સૌરાષ્ટ્ર ગુજરાત સુતાર વિભાગ સંઘ, ગીતા મંદિર રોડ, અમદાવાદ. માન્ય સાહેબ શ્રી ઉમેદવારી મંત્રી હું એટલે કે શાંતિલાલ રતિલાલ ખોરદિયા ઉપરોક્ત સંસ્થાનો આજીવન સભ્ય છું અને હાલ નવી કારોબારની પ્રક્રિયા અમલમાં છે, તો હું આ સંસ્થાના મંત્રી તરીકેની ઉમેદવારી નોંધાવું છું, જેને માન્ય રાખવા નમ્ર વિનંતી.
સંજયભાઈ ડી. જય વિશ્વકર્મા. બીજું કવર જે ખોલી રહ્યા છે એમાં સંજયભાઈ ડી તલસાણિયા ગજ્જર સંજયભાઈ લખેલું છે અને એમણે ઉમેદવારી મંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવ્યું છે. મંત્રી પદ માટે ઉમેદવારી નોંધાઈ છે. એમનું 11 તારીખનો લેટર છે. આ સેકન્ડ નંબરનો લેટર છે. ગજ્જર જીતેન્દ્રભાઈ સચાણિયા ત્રીજા નંબરનું કવર ખોલી રહ્યા છે. એમને ઉપપ્રમુખ તરીકે નોમિનેટ નોંધાયું છે. એમને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે. જય શ્રી વિશ્વકર્મા. એપ્લિકેશન નંબર 4 શ્રી અરવિંદભાઈ લાલજીભાઈ કરપાડા. શ્રી અરવિંદભાઈ લાલજીભાઈ કરપાડા એણે ઉમેદવારી નોંધાવી છે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ ઉપપ્રમુખ છે. અરવિંદભાઈ કવર નંબર 5. આપણે હવે પાંચમું કવર ખોલી રહ્યા છીએ. એમાં નામ છે સુનિલભાઈ વડગામા. સુનિલભાઈ પ્રફુલભાઈ સુરેલિયા પાંચમો નંબર કવર છે. એમણે પ્રેસિડેન્ટ તરીકે નામ નોંધાવ્યું છે એપ્લિકેશન. પ્રફુલભાઈ અને નામ છે સુનિલભાઈ વડગામા. સુનિલભાઈનું કવર છે એમને પોસ્ટ માટે મહામંત્રી માટે એમને એપ્લાય કર્યું છે. મહામંત્રી માટે સુનિલભાઈ વડગામા. કવર નંબર 6 એટલે મંત્રી એમણે જે મહામંત્રી લખ્યું છે પણ આપણે એને મંત્રી સમજીશું. કવર નંબર 6 બિપિનભાઈ પિલોસપરા. બિપિનભાઈ જો અહીંયા હાજર હોય તો જરા એમની હાજરી પુરાવે. બિપિન પણ એમણે ઉપમંત્રી તરીકે યાની કે સહમંત્રી મે બી એ તરીકે એમને નોમિનેટ નોંધાયું છે. નોમિનેશન બીજા જે 2-3 કવર છે એમાં ચૂંટણી માટે એવું લખ્યું છે કવર ઉપર ગજ્જર સોશિયલ ગ્રુપ તરફથી ઈસન તરફથી છે અને એની અંદર જે લખવામાં આવ્યું છે શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુતાર યુવક સંઘ પ્રમુખ શ્રી ગીતા મંદિર અમદાવાદ ઇલેક્શન એટલે કે એક એવી નિષ્પક્ષ પ્રોસેસ કે જેમાં તમામ મતદાતા તેમની ભાવનાઓને ન્યાય મળે ના તમારું મતદાન જાહેર થાય અને તમારી ઈચ્છા પ્રમાણેની વ્યક્તિને કોઈ તંગદિલી વગર મતદાન કરી શકે. આજ સુધી સરકારનું ઇલેક્શન હોય કે અન્ય બંધારણનું અપમાન કરીને ઇલેક્શન વગર કોઈ ધારાસભ્ય કે સાંસદને સેવા આપતા જોયા છે. બંધારણની હત્યા કરીને જે નવો ચીલો ચિતર્યો છે કે વગર ચૂંટણી આપણે એક જ વ્યક્તિને વારંવાર સેવાનો મોકો આપતા રહીએ એ હવે બંધ કરીને બંધારણ પ્રમાણે ચાલીએ અને આ જોવું કમી બંધ કરીએ. જે ઉમેદવાર સેવાકીય અભિગમ ધરાવતા હશે અને લાયક હશે તેને જ્ઞાતિના સભ્યો આપોઆપ ગાદીએ બેસાડશે. આ વાડી કે સંસ્થા આપણા સૌની છે. બંધારણની હત્યા કરીને જો જે સિલેક્શન જ કરવાનું હોય તો બંધારણને રદ કરીએ અને આગળ વધીએ અથવા જો એકથી વધુ ઉમેદવાર હોય તો ચૂંટણી અમુક થવી જોઈએ. જો બીજો ઉમેદવાર ના હોય તો એ બિનહરીફ જીતેલા ગણાય. જે વડીલોએ બનાવેલા બંધારણ છે એ પ્રમાણે ચાલીએ અને વડીલોની આ માન્યતા જાળવીએ. જય વિશ્વકર્મા. આનો જવાબ આપવા મહેરબાની કરશો. એમાં 120 જણાની સહીઓ છે એટલે આ લખાણના જેણે સહીઓ કરી છે બધા આ વાત સાથે સંમત છે. એ પ્રમાણે કરીને સહીઓ કરી એટલે આ વિચારો એમની જરૂરિયાત પ્રમાણે દર્શાવે છે. મેટાલિકની એક છે પણ સહીઓ છે. સંસ્થાના બંધારણને મહત્વ આપીએ છીએ તેથી આ ઉપર જણાવેલ લખાણને અમે સમર્થન આપીએ છીએ. બરાબર છે. બરાબર. આજે એડિશનલ 3 કવર આપણે ખોલ્યા. એમાં એક તો વંચાય છે કે ઈસનપુર તરફથી એક લેટર છે જેમાં રમેશભાઈ આપણે વાંચી સંભળાયું કે એમનું ડિમાન્ડ છે કે સ્પેશિયલી ઇલેક્શન મોડ પર જ જવું જોઈએ આપણું અને એમાં ઘણા બધા મેમ્બરોની સહી છે. બીજો જે લેટર છે એ મણિનગર ન્યૂ મણિનગર તરફથી છે અને એમાં બી ઘણા લોકો મેમ્બરોની સહી કરેલી છે અને મેટર બધે એક જ છે. ડિમાન્ડ એક જ કર્યું છે. ત્રીજો લેટર જે છે જેમાં રસિકભાઈ દાંગોદરની સહી સાથે ચાલુ થાય છે અને પણ એમાં ઓલમોસ્ટ ઈસનપુર તરફથી છે અને 2 લેટર ઈસનપુર તરફથી છે અને એક ન્યૂ મણિનગર તરફથી છે.
હવે આગળ આપણે શું પ્રોસિજર કરવી? એક અલગ જ અરજી અત્યારે મને મળી છે ન્યૂ મણિનગર તરફથી કે અમારા માટે એક આખો અલગ વોર્ડ બનાવો, કારણ કે અમારી પાસે લગભગ 80 થી 100 મકાનો છે. તો એ વિશે ક્યારે એને કેવી રીતે વિચારવું એ હું તમારી ઉપર મૂકું છું. પણ આ એક એપ્લિકેશન મારી પાસે આવી છે ને સહીઓ સાથે છે એની. એક સહીઓ તમારે જોતી હોય તો બધાને કરી આપું, પણ અત્યારે ખાલી આટલા જે છે અંદાજે લગભગ 18 સભ્યોની સહી છે આની અંદર. એટલે એ કે વધારે જોતી હોય તો બી થઈ શકશે. અને એમના પ્રમુખ જે ખરા આપણે કૃણાલભાઈ, એમને રૂબરૂ મને અહીંયા આપેલો છે હમણાં થોડી વાર પહેલા જ આપ્યો. એટલે મેં કીધું હવે આગળની કાર્યવાહી કરે એની પહેલા આ એક વાત કરતો. હવે આ અત્યારે જે ઇલેક્શનનો માહોલ કે સિલેક્શનનો માહોલ જે બી છે એ એક જાતનું ઇલેક્શન હોવાથી અત્યારે આ મીટિંગના અધ્યક્ષ તરીકે હું તુલસીભાઈને હું અત્યારે અધ્યક્ષ તરીકે રાખું. જય વિશ્વકર્મા. હા, હવે જે કંઈ પ્રફુલભાઈ વાત કરી અને હું ટેકો આપું છું અને તુલસીભાઈ બધું હેન્ડલિંગ કરશે. પણ એક મારું પોતાનું મંતવ્ય કહું, આ જે કંઈ અરજીઓ આવી છે સમાજની કોઈ વ્યક્તિ નારાજ ન થાય, એને દરેક વ્યક્તિને સંતોષકારક એને કીધા પ્રમાણે થવું જોઈએ એ વાત સાથે હું સંમત છું અને એ વસ્તુ થવી જ જોઈએ. આ કોઈ પક્ષનું ઇલેક્શન નથી, આમાં કંઈ લેવાનું નથી, પણ છતાં કોઈ પણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ન થાય એ આપણે દરેકે જોવાની આપણી ફરજ છે. હું એ મતનો માણસ છું. જય વિશ્વકર્મા. આજે આ સંસ્થાના ભાવિ હોદ્દેદારો ની જે ગયા રવિવારે ચર્ચા થઈ એ પ્રમાણે એક પ્રમુખ, 2 ઉપપ્રમુખ અને એક મંત્રી માટે આપણે શુક્રવાર સુધી અરજીઓ મંગાવવાનું ઠરાવવામાં આવેલું હતું. તે મુજબ એ બધી કાર્યવાહી આપણે ચંદુભાઈ ભાડાને સોંપવામાં આવેલી. એમણે એ બધા જ કવરો જે આજની ચૂંટણીને અનુલક્ષી છે એવા 6 કવરો અહીંયા આપણે ખોલ્યા. અન્ય જે રજૂઆતની બાબત છે એ આજના એજન્ડામાં નથી, એનું હવે પછી વિચારણા કરવામાં આવશે. આજે જે અરજીઓ આવી છે તેમાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ સોરડિયાએ ઉમેદવારી નોંધાવી છે. એની સામે કોઈ ઉમેદવારી નોંધાવેલ નથી, એટલે શ્રી પ્રફુલભાઈને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. આટલી તમે અરજીઓ આવેલી છે, આ બધાનો વિરોધ છે
અહીંયા આપણે ધક્કો નથી આવ્યા પ્લીઝ બધા પોતપોતાની જગ્યા લઈને બધાને બોલવાનો મણિનગર વાળા કુનાલભાઈ આવ્યા. ન્યૂ મણિનગર વાળા કુનાલભાઈ પ્રમુખ. બધા પોતપોતાની જગ્યા લઈને પ્લીઝ પ્લીઝ મહેરબાની કરીને બધા પોતપોતાની જગ્યાએ લઈ જાય. અંદર વચ્ચે આવવાની જરૂર નથી કોઈ. મહેરબાની કરીને બધા પોતપોતાની સીટ લઈ જાય. આનો કુનાલભાઈ ન્યૂ મણિનગર વાળાની વિનંતી છે કે અમને વોર્ડમાં દાખલ કરો. બરાબર છે? એમનો પ્રોબ્લેમ એ સોલ્વ થાય છે અને વાડીમાં એ નવો વોર્ડ એક વધારાનો ન્યૂ મણિનગરનો વોર્ડ એક સ્થાપિત થઈ જાય છે. અમે 100 ઘર અમારે ચૂંટણી થાય ને તો અમારો વોર્ડ જાહેર થાય. વોર્ડ જ જાહેર ના થાય તો ચૂંટણીમાં કામનું શું? 100 ઘર જાય વોર્ડ તો પહેલા જાહેર કરો એકવાર તમે ઇલેક્શન પ્રમાણે. ભલે ઇલેક્શન કરવું કે સિલેક્શન કરવું એ પ્રોસેસ પછીની છે, પણ પહેલા જે નવા વોર્ડ ઉમેરવા હોય એ પહેલા ઉમેરી લો તમે. આપણે વાત થઈ છે બરાબર છે. તમે અત્યારે રજૂઆત કરી. બરાબર છે. અત્યારે રજૂઆત કરી હોય તો પછી કયા પેજ ઉપર વોર્ડ થાય? અમારે ઇલેક્શન આપવું તો જાન્યુઆરી માં ડિક્લેર કરવું પડે. એ બતાવો. ઇલેક્શન હોય ને જાન્યુઆરીમાં ઇલેક્શન તમે વિનંતી કે પોતાનું કામ પૂર્ણ કરે. બધા પોતાનું કામ કરે. દેખો એના હાલો હાલો જે તુલસીભાઈ આવેશમાં આવી અને જે કંઈ એનું વ્યક્તિત્વ રજૂ કર્યું છે એ એનું વ્યક્તિત્વ પાછું ફેંકી દે છે. દરેક જ્ઞાતિને નમ્ર વિનંતી શાંતિ જાળવો અને દરેકને યોગ્ય ન્યાય મળશે એવી અમે ખાતરી આપી છે. મહેરબાની કરીને બેસી જાઓ ને પ્લીઝ. કોઈ પણ ઉગ્ર વાતાવરણ ના કરશો જેના કારણે એકબીજાને બંદૂક થાય. મારો અભિપ્રાય નથી. સોરી. પહેલા બેસી જાઓ 5 મિનિટ બેસીને આપણે ડિસ્કશન કરીશું. આપણે બેસીને ડિસ્કશન કરીશું. બધાને બેસીને ડિસ્કશન કરીશું. મહેરબાની કરીને કોઈ ઉગ્ર વાતાવરણ કરશો નહીં જેના કારણે આપણે એકબીજાને બંદૂક ઊભા થઈ જાય કે આમને સામને ના આવી શકીએ. જે પણ પ્રશ્નો હોય એ આંગળી ઊંચી કરીને ઊભા થઈને જ બોલો. ત્યાંથી એક જણા બોલશો તો આપણે એનો પ્રોપર રિઝલ્ટ લઈ શકીશું. પહેલા ડિસ્કશન થયું છે કે કોઈ પણ બંદૂક વગર આપણે આ કાર્યને પૂર્ણ કરવાનું છે. જે પણ છેલ્લે ડિસિઝન આવે એ બધાના મન સાથેનું ડિસિઝન આપણે લઈએ એવું કાર્ય આપણે કરવાનું છે. એકદમ સારું. આમાં એક સામાન્ય ભૂમિ મંત્રીનો ઉમેદવાર છું, પણ અમારી એપ્લિકેશન જ્યારે 120 મેમ્બરો જ્યારે લીધું હોય કે અમારે બંધારણ મુજબ ચૂંટણી જોઈએ. બંધારણ મુજબનો મતલબ એ થયો કે દરેક વોર્ડમાં વોર્ડ પ્રતિનિધિ બને, વોર્ડ પ્રતિનિધિ કારોબારી બનાવે અને કારોબારી એમાંથી એના હોદ્દેદારોને ચૂંટે. આ પ્રકારની હોય. ભૂતકાળમાં ભૂલ કરી એનો મતલબ એ નથી કે આપણે ભૂલ ચાલુ જ રાખવી. બીજી વાત તમે કહેજો. એવું મણિનગર વાળા વોટ માંગે છે. એ વોટ થવો જોઈએ. એવું મણિનગર સામાન્ય રીતે આ ચૂંટણી એક્સેપ્ટેબલ હોય કઈ રીતે દરેક પંચાયતની અંદર સમરસ ચૂંટણી સિલેક્શન નહીં
સમરસ ચૂંટણી થાય. સમરસમાં કેવું હોય કે ગામની સભા બોલાવવામાં આવે, એમાં પૂછવામાં આવે કે સરપંચ કોને થાય છે. માની લો કે 3 જણા ઊભા થાય તો ગામના 5-10 વડીલો હોય એ 3 જણાને સમજાવે અને 2-4 દિવસ સમજાવ્યા પછી એક ઉમેદવારને પસંદ કરે અને બધાને સમજાવીએ પછી એનું નામ પ્રપોઝ થાય, બીજો સેકન્ડ કરે અને એ સંમતિ આપે અને એ રીતે સમરસ ચૂંટણી સર્વને. અને તમને કહી દઉં કે બંધારણની અગેન્સ્ટમાં એક પણ વ્યક્તિનો વિરોધ હોય તો આપણે ડિક્લેર નથી કરી શકતા. આમાં 120 વ્યક્તિનો વિરોધ છે. મિત્રો, આ જે કાર્ય આરંભ્યું છે એ કાર્યને આપણે બધાએ સાથે ઉકેલવાનું છે અને એમાં બધાની જવાબદારી આવે છે કે આ કાર્યને આપણે આપણા અમદાવાદ સમાજ ઉપર કારકિર્દી ના લાગે અને ખોટી નોંધ લઈને ના જાય એ રીતે પરિપૂર્ણ કરવાનું છે. એના માટે આપણે આટલા જેટલા બેઠા છીએ બધા જવાબદાર છે કે આમાં ખોટું એક પણ કાર્ય કરવાથી બીજાને નુકસાન ના થાય. અહીંથી કોઈ પણ બંદૂક લઈને ના જાય એ પણ આપણી બધાની જવાબદારી છે. તો આપણે આ કાર્યને એવી રીતે જ પરિપૂર્ણ કરીએ કે એકબીજાના બંદૂકના અડચણરૂપ ના થઈએ. બરાબર, બધાને સાંભળવામાં આવશે, બધાના પ્રશ્નો ધ્યાનમાં રાખવામાં આવશે અને એનો આપણે અહીંથી જ બેઠા બેઠા સોલ્યુશન કાઢવાનો પૂરતો આપણે પ્રયત્ન કરીએ અને એનો નિવેડો લાવીશું. પ્રતિનિધિ તરીકે રસિકભાઈ છે, રસિકભાઈને વિનંતી કરું કે પોતાના વિચારો વ્યક્ત કરે. માનનીય શ્રી સમાજના આગેવાનો, સભ્યો અને મારા મિત્રો, મારે વધારે નથી કહેવું. બંધારણ જો સાચું હોય તો હું સાચો છું, બંધારણ ખોટું હોય તો હું બિલકુલ ખોટો છું. બંધારણની રૂલ પ્રમાણે ઇલેક્શન અમે માગીએ છીએ, ઇલેક્શન થવું જોઈએ અને ઇલેક્શન નહીં કરો તો અમારે ના ચૂકે એની આગળ પગલું ભરવું પડશે. એની તરીકે નોંધ લેવું. સમાજને ગેરમાર્ગે લઈ જાઓ કે એ હવે તમારા બધાના વડીલોના હાથમાં છે, સમજી લેજો. નિયમ વિરુદ્ધ થતો હોય તો તમે અત્યારે રોકી શકો છો. હું ફરી તમને તમારી આગળ માફી માંગી લઉં, પણ હું મારે બંધારણ પ્રમાણે આગળ ચાલુ છે. ચાલો, પ્રફુલભાઈ સારા છે, એનો કોઈ ખરાબ અનુભવ આપણને થયો નથી અને આગળ ભવિષ્યમાં પણ એને આવે એવી આપણે અપેક્ષા રાખીએ. પણ ઇલેક્શન પછી ઓફિશિયલી જેમ એમણે 6 વર્ષ પહેલા કીધું એવી જ રીતે આવે એ ફરી. જય વિશ્વકર્મા. હજી ગઈકાલે મોદી સાહેબ બોલ્યા છે સમર્પણની ભાવના. મિત્રો, સમર્પણની ભાવના એક વસ્તુ ધ્યાનમાં રાખીને આવી રીતના જે આજીવન સભ્ય ના હોય તો એ લોકો પહેલામાં પહેલાં તો આજીવન સભ્ય બને અને પછી આગળ કામ કરે. આજે પ્રફુલભાઈને ખબર ના હોય કે આજીવન સભ્ય છે, કોઈ બી પ્રમુખને ખબર ના હોય. ભૂતકાળમાં એ વ્યક્તિ માટે એવું બી થયું હતું કે ભાઈ બાબા આદમની 100 રૂપિયાની રસીદ લઈને આવ્યા હતા. એટલે આ બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આજીવન સભ્યની નોંધ લઈ અને કામ સોંપવું. પછી એ નાનામાં નાનો માણસ હોય કે મોટામાં મોટો માણસ હોય, 500 રૂપિયાનો દાતા હોય કે 5 લાખનો દાતા હોય, સમાજ માટે બેઠા છીએ, સમાજનું કામ કરવા બેઠા છીએ અને સારા વિકાસ સાથે આપણે ઉભા થઈએ. જય વિશ્વકર્મા. સમાજના દરેક જ્ઞાતિજનોને મારા જય વિશ્વકર્મા. અને ન્યૂ મણિયાના તમામ પરિવાર તરફથી તમારું નામ બોલો. મારું નામ રોહન પત્રકિયા છે અને ન્યૂ મણિયા એક આખો એવો વિસ્તાર છે કે જે રિંગ રોડ પર છે આવેલો છે, જે આખો બહારનો વિસ્તાર છે, અત્યાર સુધી વોર્ડમાં પ્રસ્થાપિત નથી થયો. એટલા માટે અમારી માંગણી કરી એટલી હતી કે તમે એને વોર્ડમાં પહેલાં સમર્પિત કરો, પછી ઇલેક્શન કે સિલેક્શન જે મુદ્દે જવું હોય તમે જાઓ. પણ આની અંદર અમને એવું જાણ હતું કે ઇલેક્શન તમારે કરવાનું હોય ને તો જ તમારા વોર્ડ પ્રતિનિધિની ચૂંટણી થાય અને એમાં તમારો વોર્ડ જાહેર થાય. આ જે પ્રોસેસ પ્રમાણે છે. અને અમારે ત્યાં અત્યારે 80 થી 90 ઘર છે જે ફેમિલી છે, એની અંદર અમારા 4 પ્રતિનિધિ અમે લોકો ચૂંટીને સામે આપી દઈશું કે ભાઈ આટલા 4 જણા અમારા મેમ્બર છે. આ સિવાય હું તમને કહેવા માંગીશ કે અમારો કોઈ જ શ્રેય જ્ઞાતિને ક્યાંય પણ ક્ષતિ પહોંચાડવાનો નથી. એની ઇમેજ ક્યાંય ઘડાય એ રીતના પ્રયત્ન અમે નથી કરતા. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે જે પ્રોસેસ પ્રમાણે થતું હોય એ પ્રમાણે થાય. બંધારણ પ્રમાણે જવાનું હોય તો બંધારણ પ્રમાણે જવાય, પણ ક્યાંય કોઈ એ રીતનું પગલું ના થાય કે જેનાથી આપણી જ્ઞાતિની ક્ષતિ. અમને અમારો અધિકાર અમારો મેળવવો છે. જય વિશ્વકર્મા. હવે આમાં જે કોઈ પણ વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવા હોય તો 2 મિનિટ કે 5 મિનિટથી વધારે સમય ન લે એ બદલ ક્ષમા માંગી છે. જય વિશ્વકર્મા.
આજે બહુ સરસ શરૂઆત ભેગી થઈ છે અને શાંતિભાઈ ખોરદિયાને મંત્રી પદ તરીકે ફોર્મ ભરેલું છે. હવે ત્યાં વાડી મૂકીને અહીંયા આવ્યા છે તો હવે આપણે એને સ્વીકારીએ છીએ અને એના માટે ઇલેક્શનની આપણે જાહેરાત કરીએ છીએ. ઇલેક્શનમાં ઓનલી ફક્ત વોર્ડ પ્રતિનિધિઓ જ ઇલેક્શન કરીને આ ચૂંટણીને જેને પ્રમુખ તરીકે મંત્રી તરીકે જેને જે કરવાનું હોય એ રીતે મત આપી અને ક્લિયર કરવાનું. એવી આશા સાથે સમાજમાં કોઈ એકબીજાના દુશ્મન નથી. સારા વ્યક્તિ સારું કામ કરે એને આગળ લાવો બસ. આપણે તેને પણ ચર્ચા કરી. આપણી ગીતા મંદિર વાડી એક પ્રમુખ વાડી તરીકે આપણે સૌથી જૂનામાં જૂની વાડી તરીકે સંચાલન આ વાડીનું માન અને મોભો અને પ્રગતિની જવાબદારી સમાજના દરેક વ્યક્તિની છે. અને અત્યારે આપણે જુવાનોની યંગ જનરેશન છે એની જવાબદારી છે કે એમની જૂની પેઢી છે એને એની કાળજી ના લગાવી આપે અને એમનું માન સન્માન જળવાય એ જવાબદારી આપણી રહે છે. 6 વર્ષ પ્રફુલ્લભાઈ અહીંયા એમના કાર્યકરના આપેલા છે અને ઘણા સમાજના મોભીઓએ સમાજને ઘણો સમય અને ઘનશ્યામભાઈ થી માંડી તુલસીભાઈ પ્રવીણભાઈ ઘણા બધા પોતાનું યોગદાન આપી ચૂકેલા છે. અહીંયા ફક્ત ને ફક્ત આપણી જવાબદારી એટલી બને છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એની પાછળનો ભવિષ્યનો એટલે કે આગળના સમયને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું. જે પણ ઉમેદવાર આવતો હોય એને પોઝિટિવ વિચારીએ કે ભાઈ આ સમાજમાં કંઈક આપવા માટે આવ્યો છે તો એની જોડેથી સમાજ શું લઈ શકશે એનો નેગેટિવ પાર્ટ ક્યારેય ના જોશું. અને નેગેટિવ પાર્ટ કોઈને તો સમાજ એને પછાડવાનું ચાલુ કરશે ને તો સમાજમાં કોઈ યોગદાન આપવા માટે કોઈ જ નહીં આવે. એનું ઈચ્છા શક્તિ અને એ સમાજને શું આપી શકે છે અને આપણાને શું આપી શકે છે એટલું એટલુંથી લેવાની ભાવના રાખીએ આપણે તો આપણે કંઈક સારા કામ કરી શકીએ. સેવાની ભાવનાથી માંડીને દરેક તન મન ધનથી અહીંયા આવતા હોય તો એટલે નમ્ર વિનંતી છે કે આપણે જે આગળ વધી રહ્યા છીએ એમાં જેનો જે પણ પ્રશ્ન હોય તે પ્રશ્ન અહીંયા આવીને રજૂ કરી શકે છે. સમાજ બેઠો છે અને ડિસિઝન લઈશું આપણે અને સારી રીતે ડિસિઝન લઈશું અને દરેકને સ્વીકારી ડિસિઝન લઈશું પણ આવનાર ડિસિઝનને પાછળ એ પણ આપણે મહેનત કરવાની રહેશે કે ભાઈ એ ડિસિઝનથી આપણે સમાજને કઈ રીતે કેવી સંચાર કરી રહ્યા છીએ અને સમાજને કેવી રીતે આગળ લઈ જઈશું એ પણ દરેકે વિચારવાની જરૂર છે. જય વિશ્વ. કોઈ વ્યક્તિ વિશેષનો આ વિરોધ અને પરિસ્થિતિ સાથે વાત કરી કે આવતી પેઢી આપણી પાસેથી ખોટો મેસેજ લઈ ના જાય ને તો હું બી ઉમેદવાર છું મારે આમાં કંઈ કહેવાનું ના હોય પણ મારી નમ્ર વિનંતી એ છે કે જ્યારે 120 માણસો સહયોગ કરે ત્યારે તમે એને જો ઇવોલ્વ કરો એનો મતલબ 2-5 વ્યક્તિ આપણે નક્કી કરી અને કોઈ પણ ડિસિઝન એમને ફ્રી આપો. જેમને એપ્લિકેશન આપી કે એમને એમની પાસે ઓપિનિયન લો એમને કહો તમારે ઇલેક્શન તમે કઈ રીતે કરવા માંગો એમાં એકને બોલાવો અને એમની પાસે ઓપિનિયન લો અને માની લો કે કદાચ નિર્ણય ના થાય 120 માણસો જ્યારે આપ્યું ત્યારે તમે એમ કહો કે એને ગણવાના જ નહીં તો કાલ સવારે આપણને કોઈ નહીં કરે આપણે એને નહીં ગણીએ જેમ આપણે બાપા છોકરા ના કરે મોટો થાય છોકરો પછી એને ના એટલે તમે આ જે મગજની અંદર એમ હોય કે હું આ ડિસિઝન નથી જ આવ્યો હું ઉમેદવાર છું અને મારે કંઈ જોડે ડિસ્કશન નથી પણ મને એટલી ખબર પડી 120 માણસોની સહી કરી. બીજું કે તમે જ્યારે બોર્ડ પ્રતિનિધિ આવડા મોટા અમદાવાદની અંદર 11 માણસો પહોંચી જ ના ઘણા એવું કહે છે કે બોર્ડ પ્રતિનિધિ આવતા મને એમ કહે કે બોર્ડ પ્રતિનિધિ અંદર હાજર હોય તો મને કહે કે 6 વર્ષમાં કેટલી વખત બોલાવવામાં મીટિંગ આવી બોર્ડ પ્રતિનિધિ
હાલો બાકી હાલો ઘણો ભાઈ અહીંયા આ બધી ચર્ચા થાય તો ભારતની અંદર શું પરિસ્થિતિ ભાઈ મારી મારી વાત રાજવાડીની વાત કરો ખાલી રાજવાડીની વાત કરો કોઈ ના કરશો હવે અત્યાર સુધી આ જે બધું અહીંયા આ મીટિંગમાં મેં જોયું એની ઉપરથી એવું લાગે છે કે આપણે અહીંયા ચર્ચા કરવા છે આજે બાજુ વસ્તુ તમે બધાએ બોલી લીધું હવે મને તમે બધાએ બોલી લીધું છે હવે મારે બોલવાનું છે હું જે વાત કરું છું એ મેં જે અનુભવ્યું એની વાત કરી તમે બીજી વસ્તુ અનુભવ કરી શકો છો મને કાંટો દેખાય તમને બાબો દેખાય એક જ રૂપિયો છે એક જ વસ્તુ છે એટલે મહેરબાની કરીને હવે મને બોલો બીજી વસ્તુ એ છે કે 26 વોર્ડ છે આપણે અત્યારે હાલમાં પ્લસ વન હમણાં થશે 27 વોર્ડ એમાં મોટા ભાગે 3 કે 4 વોર્ડની અંદર જે કઈ બી સો કોડ એટલે કહેવામાં આવ્યું છે મને ખબર નથી મેં ચિઠ્ઠી વાંચી નથી મેં એ લોકો સભ્ય છે કે નહીં એ બી મને ખબર નથી કારણ કે સભ્ય હોવો જોઈએ તો એ વસ્તુ વેલિડ ગણાય નહીં તો વેલિડ ના ગણાય આમ છતાંય આ બધી વસ્તુને બાજુ ઉપર રાખીને હું અત્યારે ઇલેક્શન ડિક્લેર કરું છું હું એટલું જ બોલું ને એના ઇલેક્શન કમિશનર તરીકે કોને નીમવા આપણે મોટા ભાગે મીનાબેનને કરતા હોઈએ પણ આ વખતે જો બીજા કોઈને કરવું હોય તો પોતે આંગળી ઊંચી કરે અથવા તો અહીંયા માઇક ઉપર આવે ફક્ત ઇલેક્શન કમિશન માટે બીજા કોઈ વસ્તુ માટે એક કમિટી નક્કી કરે તમારી કમિટી છે ને ઇલેક્શન કમિશનર છે ને કે તમારી કમિટી ઇલેક્શન કમિશનર કોણ છે એ સાંજે આપણે જાહેર કરશે અને પછી આ બધું આપણે અહીંયા પૂરું કરીશું જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા મને આટલું બધું કરવા છતાં બી એમ કહેતો હોય કે તમે શું કહ્યું પ્રશ્ન કરતો હોય તો મારે એને જવાબ નથી આપવો અત્યારે આઈ એમ મિટિંગ અત્યારે શબ્દ વાપરું છું અત્યારે કાલનું નક્કી નથી એની પાસે કાલ પાછું આવે ધન્યવાદ પ્રભુભાઈ તમારી શક્તિ છે તમને વ્યક્ત કરી એ બદલ સમાજ તમારો ખૂબ ખૂબ આભાર માને છે ઇલેક્શન જાહેર કરજો આવો
સમાજ છે દરેક મેમ્બરોને વિનંતી સાયલેન્સ પ્લીઝ. હલો, દરેક મેમ્બરોને વિનંતી સાયલેન્સ પ્લીઝ. દરેક પોતાની જગ્યા પર ગોઠવાઈ જાય. હવે એના પછી આગળ એનાઉન્સ સાંભળવા માટે દરેક વ્યક્તિ પોતાની જગ્યા પર ગોઠવાઈ જાય પ્લીઝ. આ બાજુથી જે મેમ્બરો છે અંદરો અંદર વાટાઘાટો કરે ગોઠવાઈ જાય જગ્યા પર. દરેક મેમ્બર પોતાની જગ્યા પર ગોઠવાઈ જાય. આપણે આ પછી ચર્ચા આગળ વધારીશું. ધર્મેન્દ્રભાઈ, રસિકભાઈ આના પછીનું એનાઉન્સ સાંભળવા માટે આગળ ગોઠવાઈ જાઓ ને. તમારી જગ્યા પર ગોઠવાઈ જાઓ. ઇલેક્શન આપણે જાહેર કરી દીધું છે પ્રમુખે. તમે એના આગળની પ્રોસિજર માટે શું કરીશું એના માટે આપણે વાતચીત કરીએ આગળ. પ્લીઝ સાયલેન્સ. રમેશભાઈ એના માટે થોડી માહિતી આપી છે આપણને પ્લીઝ. આ એક નવો મુદ્દો છે. અત્યારે જે જૂની ઘરેથી જે ચાલતો આવ્યું છે વર્ષોથી, કદાચ જ્યારે બંધારણ બન્યું છે ત્યારથી અત્યાર સુધી જે જૂની ઘરેથી ચાલતો આવ્યું છે એમાં હું જે આની અંદર પોઈન્ટ ઉમેરું છું. મારો બી સહકાર છે. જે બી મંત્રી કે પ્રમુખ થવા જે તૈયાર હોય એ પોતાના હેતુ રજૂ કરે 3 વર્ષ માટે. શું કરવા માંગે છે, આટલો બધો સમાજ છે એને બી જાણકારી આપે. એમાં એને બી ખુશી હોવી જોઈએ કે ભાઈ હું આવું પ્રમુખ તરીકે આવું કાર્ય કરવા માટે. હા, અને બીજી વસ્તુ પોતાના એક્ટિવ શેડ્યુલમાંથી સમાજ માટે એની પાસે પૂરતો ટાઈમ છે. ખાલી મંત્રી પદ કે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતી કામ નથી ચાલતું. તો એ બી એટલું જરૂરી છે. અને એના માટે પોતાના હેતુ સાથે રજૂ કરે વધારે સારું છે. અને આપણે પાસે ટાઈમ છે આપણે થોડું સાંભળીએ એમની પાસેથી કંઈક નવા વિચારો, કંઈક નવા આઈડિયા મળશે આપણને. જય વિશ્વ.